ચાલો તો આજે આપણે પાણીપુરી બનાવવાની છે। તો પહેલાં માટે મેં ચણા બાફી લીધા છે અને બટેટા બાફીને પણ એને છાલ કાઢી લીધી છે। આ છે પાણીપુરીનું ખાટું પાણી અને એની સાથે મેં બનાવ્યું છે આ મીઠી ચટણી છોકરાઓ માટે અને આ બટેટા બાફી ફોલી લીધા છે અને હવે એમાં આપણે નાખીશું બધા મસાલો જે એમાં નાખ્યા છે બાફેલા ચણા નાખી અને પછી એમાં આપણે કરશું બધા મસાલો। એમાં છે આદુ મરચાંની આ પેસ્ટ લીધી એ નાખવાની છે અને એ નખાઈ જાય એટલે એમાં આપણે નાખીશું પછી બધો મસાલો અને બધું મિક્સ કરી દેવાનું છે। એટલે આદુ મરચાંની પેસ્ટ નાખી પછી આપણે નાખ્યા છે ધાણા સુધારીને નાખી અને પછી એમાં નાખ્યું છે આપણે સંચળ સ્વાદ પ્રમાણે સંચળ નાખી દીધું છે અને પછી હવે એમાં આપણે નાખીશું થોડું નમક સ્વાદ મુજબ। સંચળ નાખ્યું છે એટલે નમક પણ સ્વાદ મુજબ જ નાખવાનું આપણે, તમે જેમ ટેસ્ટ પ્રમાણે ખાઈ શકો એ પ્રમાણે। એમાં તમે મરચું પણ તીખું ખાતા હો તો નાખવાનું, હું તો નથી નાખતી છોકરા માટે। અને પછી હવે એને આપણે થોડું બધું મિક્સ કરી દઈશું। મિક્સ કરી અને પછી આપણે મસાલો તૈયાર થઈ જશે। થોડું બધું મિક્સ કરી દીધું છે અને આ મસાલો આપણે પાણીપુરીનો તૈયાર થઈ ગયો છે બટાકા ચણાનો। અને હવે પાણીપુરીની પૂરી તળવા માટે આપણે આ ગરમ તેલ મૂક્યું છે અને અમે બહારથી જ તે તૈયાર પૂરી આવે એ લાવ્યા છે આવી, એટલે એને આપણે તળી લઈશું। આ પૂરી તળવા નાખી દીધી આપણે અને મસ્ત ફૂલીને દડા જેવી થશે, બહારની પૂરી આવે એવી રીતે તમે જોઈ શકો છો। તે મસ્ત પૂરી ફૂલીને તૈયાર થઈ ગઈ છે, જો કે મસ્ત મોટી મોટી ફૂલીને થઈ છે। તમે પણ આ પૂરી એકવાર ટ્રાય કરી જોજો। આપણે તમે જુઓ કેવી મસ્ત ફૂલી ગઈ છે પૂરી અને મેં આવી રીતે બધી જ પૂરી તળી લીધી છે, તમે જોઈ શકો છો। મેં જો આ તપેલું ભરીને પૂરી બનાવી છે અને હવે પાણીપુરી ખાવા માટે બેસી જઈએ એના માટે મેં બધું તૈયાર કરી લીધું છે। આ છે પૂરી, આ છે ચણા બટાકાનો મસાલો, આ છે કાંદા, સેવ, મીઠી ચટણી અને ખાટું પાણી। તો હવે આપણે આ થાળીમાં એક પ્લેટમાં બધી પૂરીને તૈયાર કરી દીધી છે અને હવે આપણે એમાં બધું મસાલો ભરશું। હવે એમાં આપણે ભરશું બટાકાનો ચૂંદો, એમાં તમે કંઈ પણ તમારે એની સાથે જે પણ નાખવું એ નાખી શકો છો અંદર તમારા સ્વાદ પ્રમાણે, તમને જેવો ટેસ્ટ આવે એમ। કોઈ દાડમના દાણા નાખી શકાય, મેં આમાં કાંદા નાખ્યા છે। બધી જ પૂરીમાં બટાકાનો ચૂંદો નાખી અને એની ઉપર પછી આપણે કાંદા નાખવાના છે। કાંદા નખાઈ જાય તે પછી આપણે એમાં નાખશું સેવ અને આમાં તમે દહીં પણ નાખી શકો છો, દાડમના દાણા પણ નાખી શકો છો, તીખી ચટણી પણ નાખી શકો છો। હવે એમાં આપણે નાખીશું મીઠી ચટણી, બધામાં એની મીઠી ચટણી નાખી દીધી તમે જોઈ શકો છો। અને આપણે પાણીપુરી ખાવા માટે હવે પ્લેટ તૈયાર થઈ ગઈ છે। તો ચાલો હવે આપણે પાણીપુરી ખાઈ લઈએ। તમારે